તો નંદરાય એક દિવસ આમ એનો દરરોજનો ક્રમ કે એ શાલિગ્રામની સેવા કરે, પૂજા કરે, તુલસી દળ ચડાવે, ભોગ ધરે, આરતી કરે. નંદરાયે શાલિગ્રામની સેવા કરી લીધી, તુલસી દળ અર્પણ કરી લીધા અને ભોગ લેવા માટે જાય, સામગ્રી લેવા માટે જાય. બાજુમાં લાલો બેઠો છે. કીધું, લાલા અહીં બેસજે, હું હમણાં સામગ્રી લઈને આવું. નંદરાય ગયા અને લાલાએ શું કર્યું, જે શાલિગ્રામ હતા ને એ શાલિગ્રામ લઈને પોતાના મોઢામાં પધરાવી દીધા. અને નંદરાય બધી સામગ્રી લઈને આવ્યા, ધરી અને આમ બધું તુલસી પત્ર આમ દૂર કરીને જોયું તો શાલિગ્રામ દેખાય નહીં. લાલા, આ શાલિગ્રામ અહીંથી ક્યાં ગયા? તો લાલો કઈ બોલે નહીં, આમ ઈશારો કર્યો, મને શું ખબર, તું અહીંયાથી ક્યાંય દૂર ગયો તો? મોઢું હલાવ્યું કે ના, શાલિગ્રામ ક્યાં વયા ગયા? વળી પાછું આમ કર્યું. નંદરાયને ખબર પડી, લાલાનો એક બાજુનો ગાલ ફૂલેલો જોયો. લાલા મુખ ખોલતો, અને જ્યાં લાલાએ મુખ ખોલ્યું તો એના મુખમાં શાલિગ્રામ. શાલિગ્રામને અરે આ ભગવાન છે, આને આમ મુખમાં પધરાવાય, આમ મુખમાં મુકાય એમ કરીને જ્યાં શાલિગ્રામ લેવા જાય ને ત્યાં લાલાએ નંદરાયને પણ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ત્યાં તો નંદરાય આશ્ચર્યચકિત થઈ ગયા કે હું આ શું જોઉં છું.